નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। કથાકાર રાજુ બાપુ પોતાના જ કોળી ઠાકોર સમાજ વિશેની ટિપ્પણી બાદ ફસાયા છે। અત્યાર સુધીમાં રાજુ બાપુ ત્રણ વાર માફી માંગી ચૂક્યા છે, પરંતુ સમાજ તેને માફ કરવા તૈયાર નથી અને એ વાત હવે રાજુ બાપુની કથા આજીવન બંધ કરવા સુધી પહોંચી ગઈ છે। જુઓ સમાજમાં કેવો છે આક્રોશ અને કેમ સમાજના લોકો કહી રહ્યા છે વાણી વિલાસ એક ષડયંત્ર છે। તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે, એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું હોય? પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છું, મને માફ કરજો અને મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે, આજ નહીં તો કાલ આ સમાજ હૃદયનો ભોળો છે અને માફ કરશે અને માફ કરશે મને। કથાકાર રાજુ બાપુ વિરુદ્ધ ફૂંકાયો વિરોધનો વંટોળ। તમે આવી કથાઓ નહીં વાંચો અને તમે 5 વર્ષ માટે તમે કઈ કથામાં દેખાતા નહીં। સમાજ સામે રડી પડ્યા બાપુ કે મને સમાજ માફ કરે, જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું। ત્રણ વાર માફી બાદ પણ આ વિરોધ યથાવત। ખરેખર કથાકાર નથી કે દૃષ્ટે રડી અને સમાજને એવું બતાવે છે કે હું નિર્દોષ છું। એ કથાકાર નહીં પણ એ કલાકાર છે, મોટો ઢોંગી છે। કોળી સમાજે કહ્યું આજીવન કથાનો ત્યાગ કરે રાજુ બાપુ। આજીવન એની કથા ન થાય એવી સરકારને માંગણી છે અમારી। કોળી સમાજે રાજુ બાપુને ગણાવ્યા નકલી સંત। આ કથાકાર રાજુ બાપુને સોંપડ્યા પછી મને એવું લાગે છે કે ખરેખર આ ડુપ્લિકેટ સંત છે। તો રાજુ બાપુના નિવેદનને પકડ્યો રાજકીય રંગ કે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને કોઈ ષડયંત્રના ભાગરૂપે આપવામાં આવી રહ્યા છે। ગીર સોમનાથમાં વિવાદના સર્જાયેલા તણખાએ હવે આક્રોશની આગનું સ્વરૂપ લઈ લીધું છે। રાજુગીરી બાપુ કથાકારે ઉનાના સિમરધામમાં શબ્દોની મર્યાદા ચૂક્યા અને ત્યારબાદ ગીર સોમનાથ જ નહીં પરંતુ રાજકોટ, અમરેલી અને ઉત્તર ગુજરાત સુધી આ વિરોધનું વાવાઝોડું ફૂંકાયું। નિંદનીય ટિપ્પણી બાદ અમરેલીના સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસ સ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા। રોષ એટલો ઉગ્ર હતો કે કથાકાર રાજુગીરી બાપુ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા અને બે હાથ જોડી માફી માંગી। મેં બધો ગુનો સ્વીકાર્યો છે, બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે, જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું। જો કે રાજુગીરી બાપુએ માફી માંગ્યા બાદ પણ લોકોનો રોષ સમ્યો નહીં। અમરેલી બાદ રાજકોટના ત્રિકોણબાગ ખાતે મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો એકઠા થયા અને રાજુગીરી બાપુના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો। વિરોધ ઉગ્ર બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કેટલાક લોકોની અટકાયત કરી હતી। જો કે સમાજમાં રોષ એટલો ફેલાયો છે કે આ એક આગેવાને તો કાયદો હાથમાં લેવાની જ સીધી વાત કરી દીધી। અમે આજે એને માફ નહીં કરીને કાલે નહીં માફ કરી અને એને આજીવન એની કથા ન થાય એવી સરકારને માંગણી છે અમારી। અને આજે કાર્યક્રમ છે ને રાજુના પૂતળું દહન કરવાના હતા, પણ એને મેં પાટા મારીને રાજુને મારીને ફાડ નાખ્યો। ઘંટ વગાડીને વયો જાય એવી રીતે જો કોળી સમાજનું અપમાન કરીને માફી માંગી લે તો આ છેલ્લી ચેતવણી છે। હવે પછી કોઈ પણ માણસ આવી કોળી સમાજની વિશે અભદ્ર ટિપ્પણી કરશે તો એને જાહેરમાં મેથી પાક પણ આપવો પડશે। અમે કાયદો હાથમાં લેતા અચકાશું નહીં। ગીર સોમનાથના ઉના અને બોટાદના ગરડામાં પણ કોળી સમાજના આગેવાનોએ મામલતદારને આવેદન આપ્યું હતું અને કથાકાર રાજુગીરી બાપુ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માંગણી કરી। બંને સ્થળોએ મોટી સંખ્યામાં સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓ હાજર રહ્યા હતા। રાજુભાઈ આ રાજુ એ ગમે તેમ ગમે તે સમાજ વિશે એ કઈ જગ્યા કઈ સ્થાન ઉપર બેઠો છે એને ભાન નથી। એ પૂજનીય સ્થાન ઉપર બેઠો છે અને કથાકાર છે, પણ ખરેખર કથાકાર નથી। એ દૃષ્ટે રડી અને સમાજને એવું બતાવે છે કે હું નિર્દોષ છું।
એ કથાકાર નહીં પણ એ કલાકાર છે, મોટો ઢોંગી છે. જે કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી એને અમે બધા સખ્ત શબ્દોમાં વિખોડીએ છીએ અને આવનારા દિવસોમાં અમે આજે પ્રાંતમાં અમે આવેદન દેવા આવ્યા છે. સમાજ આખો ભેગો થઈને આવ્યા છે, સમાજના દરેક ગ્રુપો અને અમે સાથે રહીને કોળી સેના અને કોળી સમાજ સાથે રહીને અમે આવેદન દેવા આવ્યા છે અને આવી રીતે ભવિષ્યમાં ક્યારેય કોઈ પણ સમાજના ઉપર ટિપ્પણી ન કરે એવી સાહેબને અમે નમ્ર અપીલ કરવા આવ્યા છે. કથાકારે વ્યાસપીઠ પરથી કહેલી આ વાતથી કોળી ઠાકોર સમાજ રોષે ભરાયો છે. કોઈ માંગણી કરી રહ્યા છે કે રાજુ બાપુ પર 5 વર્ષ સુધી કથા ન કરે તો કોઈ બાપુ આજીવન વ્યાસપીઠનો ત્યાગ કરે તેવી પણ માંગ કરી રહ્યા છે. કોળી સમાજના વિવિધ સંગઠનના આગેવાનોએ પણ રાજુ બાપુ વિરોધની ચીમકી ઉચ્ચારી દીધી છે અને એટલું જ નહીં, કોઈ જગ્યાએ તો રાજુ બાપુની કથા હશે તો ત્યાં જઈને વિરોધ કરવાની પણ તૈયારી બતાવી છે. સમાજના આગેવાનો કહી રહ્યા છે કે રાજુ બાપુને કોઈ પણ ભોગે માફ નહીં કરવામાં આવે. એટલે આ કોઈ ભૂલ નથી, આ એમને જાણી જોઈને આચરેલું કૃત્ય છે, ગુનાહિત કૃત્ય છે. એટલે કાયદાકીય રીતે પણ એને સજા મળશે અને કોળી સમાજનો યુવાન હવે જો કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં કથા કરવા જશે, મારે તો તમામ સમાજોને પણ વિનંતી કરવી છે કે આવા રાજુભાઈ જેવા હલકી અને વિકૃત જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કથાકારનો તમે બહિષ્કાર કરો. માફી આ એક બનાવ નથી, એવા ઘણા બનાવ હમણાં બની ગયા છે અને માફી વારંવાર દીધા પછી આ વસ્તુ જો ઊભી જ રહેતી હોય તેનો માફીનો કોઈ મિનિંગ નહીં ને. આજે આ અમારે રાજુ કથાકાર કરતા પણ હવે સમાજ વિશે આવું બધા બોલે છે તો અને સમાજ શાંતિથી બેઠો છે, ના કરતા હવે માફી દેવામાં જ નહીં આવે. આની જ્યાં પણ કથા હશે, હું કોળી ઠાકોર સેનાનો પ્રમુખ તરીકે અમારી સેના તૈયાર જ છે કે અમે આ કથા થવા જ નથી દેવાના ગમે ત્યાં પણ. આ ઈરાદાપૂર્વકનું કૃત્ય કર્યું છે એટલે અમને સખતમાં સખત સજા કરવી જોઈએ અને આ વિષયમાં ઠાકોર સમાજ અને કોળી સમાજ એકજૂથ થઈ અને એનો સખતમાં સખત બદલો લેવાનો છે. રાજુ બાપુના વિરોધ વચ્ચે નાણામંત્રી કનુ દેસાઈનું પણ નામ જોડાઈ ગયું. ચૂંટણી સમયે કનુ દેસાઈએ આપેલા નિવેદનો પણ સમાજના લોકોએ તેનો ઉલ્લેખ કર્યો અને બંને વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી દીધી. મહત્વનું છે કે પ્રચાર દરમિયાન કનુ દેસાઈએ નિવેદન આપ્યું હતું કે કોળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાય. આ શબ્દોથી પણ સમાજની લાગણી દુભાઈ હતી. જોકે તે બાદ તેમણે પણ માફી માંગી હતી. એટલે કોળી ઠાકોર સમાજ આરોપ લગાવી રહ્યું છે કે આ હવે એક ટ્રેન્ડ થઈ ગયો છે. પહેલા વિવાદિત નિવેદન કરવાનું અને પછી માફી માંગી લેવાની. જોકે હવે સમાજ આવા નિવેદનોને સાંખી નહીં લે. મારા સમાજનો મને ગર્વ છે અને હું એક કોળી સમાજની દીકરી અને સમાજ વતી કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ કદાચ કથાકાર હોય કે કદાચ ગુજરાત સરકારનો મંત્રી હોય, જ્યારે પણ અમારા સમાજ વિશે કાંઈ બોલશે તો હવે પછી સાખી લેવામાં નહીં આવે અને આના ઉપર પણ આને આ બેયને સજા થાય એવી અમારી માંગ છે. ઉનામાં તો ચીમકી અપાઈ છે કે ચૂંટણીના પરિણામ બાદ કનુ દેસાઈનો વિરોધ નોંધાવાશે. એટલે આવનારા સમયમાં કનુ દેસાઈ સામે ફરી વિરોધનો મધપૂડો છેડાય તો નવાય નહીં. ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થશે પછી કનુ દેસાઈને ખબર પડશે કે મિનિસ્ટ્રીના હોદ્દા પર બેસીને ક્યાં સમાજ વિશે કેમ બોલી શકાય છે. અને આવા હલકે કક્ષાના માણસો જે મિનિસ્ટ્રી પર બેઠી અને હલકું આચરણ કરે છે એને પણ અમે સબક શીખડાવશું. પરિણામ આવી જવા દો, ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થવા દો, એ પછી એનું પણ પરિણામ આવશે. આ તરફ સુરેન્દ્રનગરમાં કોળી સમાજના નેતા ઋત્વિક મકવાણાએ રાજુબાપુના નિવેદનને આકરા શબ્દોમાં વખોડ્યું છે. સાથે જ આરોપ લગાવ્યો કે અપમાનજનક નિવેદન વ્યક્તિગત નહીં પરંતુ કોઈ ચોક્કસ ષડયંત્ર છે. કે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને કોઈ ષડયંત્રના ભાગરૂપે આપવામાં આવી રહ્યા છે. નિવેદન આપનારા જે લોકો છે એ લોકોની આંતરિક કોઈ સાંઠગાંઠ છે કે કેમ, એની પાછળ કોઈ ઈરાદો છે કે કેમ, ક્યાંક ને ક્યાંક સંવિધાન તરફથી જે અધિકારો કોળી ઠાકોર સમાજને, SC ST દલિતોને જે આપવામાં આવ્યા છે એને હટાવવા માટેનો પ્રાયોગિક ધોરણે પ્રયાસ થઈ રહ્યો છે. એના ઉપર અખતરા થઈ રહ્યા છે કે શું આની પાછળનો ઈરાદો શું છે, એ ખરેખર તો ચિંતાનો વિષય છે. જો કે વારંવાર બનતી આવી ઘટનાઓ અંગે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. કોઈ સમાજ વિશે વાણી વિલાસ કેમ? આમ તો વ્યાસપીઠ પર બેસીને સમાજને જ્ઞાન પીરસતા ગુરુઓ કોઈ સમાજના વાડા કે કોઈ બંધનમાં માનતા ન હોય. આ વિજ્ઞાની લોકોમાં એટલી તો સમજ હોય જ કે કોઈ સમાજ વિશે એલફેલ ન બોલાય.
અને જ્યારે વ્યાસપીઠ પર બિરાજમાન હોય ત્યારે કથાકારોની જવાબદારી તો 100 ગણી વધી જાય કે ભૂલથી પણ કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ સમાજ વિશે ટિપ્પણી ન થઈ જાય. છતાં કોઈ ઉદાહરણ આપવામાં સમાજને વચ્ચે કેમ લાવી દેવાય છે એ સમજની બહાર છે. તો અમારો જે કોળી સમાજ છે એ કેટલો બધો પુરુષાર્થ કરતો હોય, કેટલું બધું દાન પુણ્ય કરતો હોય. તમે કે ગામડામાં જાવ તો ખરા, કારણ કે કોળી સમાજ છે અહીંયા કોઈ સાધુ બ્રાહ્મણ કોઈને તકલીફ નહીં હોય. અને આજે આપણે એમ કહીએ કે સમાજમાં કોઈ જાગૃતતા નથી, કોઈ જ્ઞાન નથી, કોઈ વિવેક નથી, મર્યાદા નથી, તો યોગ્ય નથી હોતું. અને હું ધર્મગુરુ તરીકે અમારા જે સમસ્ત કોળી સમાજ છે એના વતી રાજુગીરી બાપુને આપણે વિનંતી કરીએ છીએ કે સમાજ વતી ક્યારેય પણ આવું ના બોલવું. મહત્વનું છે કે આ પહેલીવાર વ્યાસપીઠ પરથી શબ્દોની મર્યાદા નથી તૂટી. આ પહેલા ભૂતકાળમાં પણ એવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે જ્યારે કોઈ કથાકારે કે કોઈ વ્યાસ પુરાણીએ આવી ટિપ્પણી કરી હોય ત્યારે તેઓને સમાજ સામે હાથ જોડવા પડ્યા છે. એટલું જ નહીં, માફી માંગવા છતાં સમાજના માનસમાં તેઓ પ્રત્યેની છબી ખરડાઈ છે તે અલગ. બે હાથ જોડીને ધ્રુસકે ને ધ્રુસકે રડતા રાજુબાપુનું ઉદાહરણ હજી તાજું જ છે. આમ તો વ્યાસપીઠ પર બિરાજમાન સંતો પૂજનીય છે, પરંતુ જ્યારે સમાજને જ્ઞાન આપનારાઓએ જ સમાજને હાથ જોડવા પડે તે ઘણું શરમજનક છે.